બેટા, આ પેપરમાં મેં સાઇન કરી દીધી છે, તું સબમિટ કરી દેજે. હા મમ્મી, પણ શું? મમ્મી મારે થોડું કામ છે એટલે મોડું પણ થઈ શકે. એવું તે તારે કયું કામ આવી ગયું કે હવે તારે લેટ પણ થઈ શકે? કેમ, મારે કોઈ કામ ના આવી શકે? આવી શકે, પણ જ્યારે તારી મમ્મીનું કામ આવે ને ત્યારે તારા બધા કામ સાઈડ પર મૂકી દેવાના. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? બેટા, આમ સામેવાળી વ્યક્તિ ન સમજે ને તો આપણે સમજી જવાય. વોટ ડુ યુ મીન? મતલબ કાંઈ જ નહીં. તો પછી બોલ્યા શું કામ? બસ એમ જ. અમુક વાત એવી હોય ને એને ભેદમાં જ રહેવા દેવી પડે. તો પછી તમારો ભેદ તમારી પાસે જ રાખો. મને જાણીને કોઈ ફાયદો નથી. આ જેવો બિહેવિયર તારો બહારના લોકો સાથે છે ને, જેવા કે તારા મેનેજર, તારો બિઝનેસ પાર્ટનર, તારા એમ્પ્લોયર, એવો બિહેવિયર આવા ઘરના લોકો સાથે ન રાખે ને તો વધારે સારું. મારું નામ સુરભી છે. મારા મા બાપે જોઈ જાણી અને વિચારીને જ મારું નામ પાડ્યું છે. સુરભી કેતા ભાઈ મારી તીક્ષ્ણ નજર અને વીજળી સમાન લાલ રેખા હોય છે ને એ જ સામેવાળાના પ્રશ્નનો જવાબ હોય છે. તો પછી તારા મા બાપે તારું નામ સુરભી રાખ્યું હોય ને તો એનો અર્થ મનોરમ, ગુણી અને મીઠી સુગંધ એવો પણ થાય છે. પણ તારા વ્યક્તિત્વમાં આમાંથી એકે શેરડો ફૂટતો નથી. આઈ નો ધેટ, બટ આમાંથી એક પણ વર્ડ્સને મેં મારી નજીક આવવા જ નથી દીધો. અરે સુરભી, ડરાવાય એને જે નિડર હોય, પણ જે પહેલેથી જ ડરેલા હોય એને ડરાવીને તું કઈ લંકા જીતવા નીકળી છો? નંબર 1 બનવા. પણ નંબર 1 બનવા માટે ઉત્તમ બનવાનું હોય, શ્રેષ્ઠ બનવાનું હોય. મારે તમારું કોઈ પણ જાતનું લેક્ચર નથી સાંભળવું. મારે ઓફિસે જવાનું લેટ થાય છે. સ્નેહા, આ પેપર આજે સબમિટ કરાવી દેજે. May I come in, madam? કમ ઇન. બોલ રોહિત, મને મળવા માટે તું 2 દિવસથી અપોઇન્ટમેન્ટ લઈ રહ્યો છે, તો શું કામમાં કઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે? નહીં મેડમ, હું કંઈક બીજા જ કામ માટે તમને મળવા માંગતો હતો છેલ્લા 2 દિવસથી. બોલ, શું કામ હતું? મેડમ, વાત એવી છે કે મારા મમ્મીની તબિયત આમ અચાનક ખરાબ થઈ ગઈ છે અને એ 2 દિવસથી હોસ્પિટલમાં અંડર ટ્રીટમેન્ટ છે. બસ એ ઇન્ટેન્શનથી જ હું તમને મળવા માંગતો હતો. તો આ વાતને અને કામને શું લાગે વળગે છે? મેડમ, તો એ બાબતે મને તમારી હેલ્પની જરૂર છે. જો તમારી તરફથી થોડા રૂપિયા મળી જાય ને તો મારે આધાર થઈ જાય. મને ખબર જ હતી કે તારી ટ્રેન આ જ પાટા ઉપર આવીને ઊભી રહેશે. ઇટ્સ યોર લુકઆઉટ. ઓકે? અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે રોહિત, આ ઘરની વાત ઘર સુધી જ રાખવાની, ઓફિસ સુધી ના આવવી જોઈએ. પણ મેડમ, હું આ કંપનીમાં કામ કરું છું અને એ પણ છેલ્લા 3 વર્ષથી. મેં પણ એટલા પ્રયત્નો કર્યા છે મેડમ કે જેનાથી આપણી આ કંપની ટોપ પર આવી શકે. રોહિત, તું જેટલી મહેનત કરે છે ને એટલા જ આપણી કંપનીના દરેક એમ્પ્લોય મહેનત કરી રહ્યા છે. અને બીજી એક વાત, આપણી કંપની ટોપ પર જ છે એન્ડ ધીસ ઇઝ ટ્રુ. ઓકે? હા મેડમ, પણ પણ કાઈ નહીં. તે જ્યારે આ નોકરી જોઈન્ટ કરીને ત્યારે તને એક લેટર આપવામાં આવ્યો હતો અને લેટરમાં સાફ લખેલું હતું કે આપણી કંપનીમાં 5 થી 10 તારીખની વચ્ચે જ પગાર કરવામાં આવશે. એટલે વચ્ચે કોઈ એમ્પ્લોયે ઉપાડ માંગવો નહીં. અને આ બધું સારી રીતે વાંચીને પછી જ તે સિગ્નેચર કર્યા હતા. હા મેડમ, તમારી વાત સાચી છે. એક્સક્યુઝ મી. હા, અત્યારે હું કામમાં છું, પછી વાત કરું? યસ શ્યોર. જો મેડમ, તમારી વાત સાચી છે ને હું તમારી વાત સાથે સહમત પણ છું, પણ મારે આમ તાત્કાલિક ધોરણે પૈસાની જરૂર પડી છે એટલે હું મજબૂર છું. મજબૂરી તો બધાને આવ્યા જ કરે છે. મારે પણ મજબૂરી છે. હું કંપનીના નિયમો સાથે બંધાયેલી છું. જો ભાઈ,
તારા પ્રશ્ન તું સોલ્વ કર અને મારા પ્રશ્ન મને સોલ્વ કરવા દે. પૈસા તો તને નહીં જ મળે. નાઉ ગેટ આઉટ એન્ડ ગેટ ટુ વર્ક. ઓકે મેડમ. સોરી, ફોન ચાલુ જ રહી ગયો હતો. બોલો. હા, ઓકે, વાંધો નહીં. કોઈ વાંધો નહીં બેટા, આ સમય જ બધું કરાવે અને સમય જ બધું શીખવાડે છે. જ્યારે સમય આવશે ને ત્યારે બધું ઠીક થઈ જશે. એટલે બેટા, આવું બધું તો જિંદગીમાં આવ્યા જ કરે, પણ તું ચિંતા ન કર. પણ પપ્પા, સમય તો આજ છે ને ઠીક કરવાનો. ને એક વખત આ સમય વીતી ગયો પછી મમ્મીની તબિયતનું શું? સમય વેતી નથી ગયો રોહિત. અરે સર, તમે આવો આવો, બેસો. વેલકમ. આવો સીતારામ. સીતારામ, બેહો. રોહિત, આ સમય જ છે તારા મમ્મીને ઠીક કરવાનો અને આપણે તારા મમ્મીની સારવાર જરૂર કરાવીશું. પણ સર, સાચું કહું ને તો પૈસાનો મેળ જ નથી પડ્યો. તો પછી કેવી રીતે પોસિબલ થઈ શકે? તું તારી મમ્મીને ઈલાજ શરૂ કરાવી દે, પૈસા હું તને આપીશ. પણ સર, મેડમે તો મને ચોખ્ખા શબ્દમાં જ ના પાડી છે. તો પછી તું તારા મેડમની ચિંતા કરવાનું છોડી દે અને તારા મમ્મીનો ઈલાજ શરૂ કરાવી દે. ઇટ્સ માય લુક આઉટ. હાલે આ પૈસા 50,000 રૂપિયા તું રાખ અને જરૂર પડે ને તો બીજા માંગી લેજે. ઓકે સર, તો હું કાલે જ મારા મમ્મીની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દઈશ. કેમ છે બેન તમારી તબિયત? સારું છે શેઠ, મને પણ આ મારો દીકરો મને બહુ પ્રેમ કરે છે ને, એટલે એને મારી ચિંતા થાય. હા, કેમ નહીં? એક દીકરાને તો માની ચિંતા થવી જ જોઈએ ને. હું તો રોહિતને ના જ પાડું છું કે બેટા અત્યારે તું રહેવા દે, જ્યારે આપણે પૈસાનું ફળ થાય ને તઈ દવા કરાવશું. બેન, આ સમય વીતી જાય ને તો રોગ ઘર કરી જાય છે અને એ જાણ લેવા પણ થઈ જાય છે. એટલે તમે ચિંતા નહીં કરતા. અને ભાઈ રોહિત, તું આ તારા મમ્મીની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દે. તમારો ખૂબ ખૂબ આભાર શેઠ કે તમે આ સમયે આવીને ઊભા રહ્યા. તમારો તો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે. અરે એમાં ઉપકાર છે નો ભાઈ. આ રોહિત મારી કંપનીમાં એમ્પ્લોય છે તો મારી પણ ફરજ પડે છે ને કે એમના સુખ દુઃખમાં અમે ભાગીદાર થઈએ. ઠીક છે શેઠ, તમે જે મને આ રૂપિયા આપ્યા છે ને એ હું થોડા થોડા કરીને તમને પાછા આપતો જઈશ. કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે તારે ફક્ત એક જ કામ કરવાનું છે. આ તારા મમ્મીની સમયસર અત્યારે સારવાર કરાવવાની છે. ઠીક છે, તો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ શેઠ, તમે પહેલા મને એ જણાવો કે તમને આ વાત કોણે કરી કે મને અત્યારે રૂપિયાની ખાસ જરૂર છે? રોહિત, ત્યાં જ્યારે તારા મેડમ સાથે રૂપિયાની વાત કરી ને એ પહેલાં મારી મેડમ સાથે ફોન પર બિઝનેસની વાત ચાલુ હતી અને ફોન કટ કરવાનું ભૂલી ગઈ અને તારી બધી મેં વાત સાંભળી લીધી. ઓકે સર, મને બધું સમજાઈ ગયું. ચાલો, થેન્ક યુ સો મચ. ડોન્ટ વરી. જય શ્રી કૃષ્ણ. પપ્પા, લો આ રૂપિયા, સાચવીને મૂકી દેજો. આમ ને આમ બંને હાથે પૈસા લૂંટાવતા ફરશો ને તો આ સિટીની નંબર 1 બિઝનેસ વુમન આ સિટીના રોડ રસ્તા સાફ કરતી નજર આવશે. શું જરૂર હતી પેલા રોહિતને આટલી મદદ કરવાની? આ રોહિત આપણો ઈમાનદાર એમ્પ્લોય છે એટલે સુરભી અમુક વાતના અમુક વેટર આપણે દિમાગથી નહીં પણ દિલથી વિચારવી પડે. માય ફૂટ, આવા મિડલ ક્લાસ ફેમિલીને હું મદદ કરવા બેસું ને તો મારે મારી બધી કંપની ગીરવે મૂકવી પડે. મોમ, ક્યારેક તો ડેડની વાત માનો. આટલો બધો એટીટ્યુડ પણ ના સારો. ઓહ, તો હવે માકણને પણ મોટું આવ્યું એમ ને?
જિંદગી જીવવાનો ફલસફો હવે તું મને શીખવાડીશ. ફિલોસોફીમાં પીએચડી કરેલા આ તારા પપ્પા પાસેથી તે ક્લાસ લીધા છે. સો વોટ્સ રોંગ ઇન ધીસ? જો ડેડ પાસેથી કંઈક લીધું તો સારું જ લીધું છે ને. બેટા તું રહેવા દે. આ બધું સમજવા માટે મોટું હૃદય જોઈએ, પણ એ તારી મમ્મી પાસે નથી. હા, દાનવીર કર્ણનો અવતાર લઈને તમે તો આવ્યા છો નહીં, અને ભગવાને વિશાળ હૃદય તમને જ આપ્યું છે નહીં. હવે તારે જે બોલવું હોય ને એ બોલ. મને જે યોગ્ય લાગ્યું છે ને એ જ મેં કર્યું છે. ચાલ બેટા. અને હા, આ મારી વાત તને ત્યારે જ સમજાશે જ્યારે તારી પાસે પૈસો હોવા છતાં તું તારી જાતને ગરીબ સમજીશ. મને સમજવાની વાત કરે છે. એવો સમય ક્યારે આવશે જ નહીં. અરે અરે મેડમ, મેડમ તમને શું થાય છે? મેડમ આ ખોલ. મેડમ બહાર આવો, બહાર આવો. મેડમ તમે અહીંયા ફ્રન્ટ સીટ પર બેસો, હું હમણાં તમને હોસ્પિટલ લઈ જાઉં છું. ડેડ પ્લીઝ લેટ મી નો દેટ ડૉક્ટરે મમ્મીની તબિયત વિશે શું કહ્યું છે, શું બીમારી છે એમને. ડેડ પ્લીઝ એટલીસ્ટ મને તો ખબર હોવી જોઈએ ને, બતાવો ને મને. બેટા તારા મમ્મીને મેજર પ્રોબ્લેમ છે. મેજર પ્રોબ્લેમ? બટ શું? તારા મમ્મીની બંને કિડની ફેલ થઈ ગઈ છે. આર યુ સિરિયસ? આ શું વાત કરો છો તમે? હા બેટા, હું એકદમ સાચું જ કહું છું. ઓ માય ગોડ, આઈ કાન્ટ બિલીવ ઇટ. ડેડ આવું મમ્મી જોડે એવું કઈ રીતે બની શકે છે? સાચું કહું ને બેટા, તો મને પણ વિસ્મય લાગ્યું જ્યારે મને ડૉક્ટરે આ વાત જણાવી. ડેડ મોમને આ વિશે ખબર છે? નહીં, અને આપણે એને ખબર પડવા પણ નથી દેવાની. એટલા માટે બેટા હું તને એક વાત કહેવા માંગુ છું. હા હા બોલો ને. બેટા આપણે એકબીજાએ વચન આપવું પડશે કે બને ત્યાં સુધી આ વાતની તારી મમ્મીને જાણ ન થાય. બેટા તું મને પ્રોમિસ આપીશ ને? હા ડેડ, ડોન્ટ વરી. હું તમને પ્રોમિસ આપું છું કે મમ્મીને આ વાતની જાણ નહીં થશે. બસ બેટા, મને તારી પાસેથી આ જ આશા હતી.
રોહિત, આ તો કેવી સિરિયસ સિચ્યુએશન કહેવાય. શું કરવું કંઈ સમજાતું નથી. જો સ્નેહા, જેવી રીતે સ્કૂલમાં અડધો કલાક પછી એક પીરિયડ ચેન્જ થાય ને, એવી જ રીતે જીવનમાં પણ તડકા પછી છાંયો, રાત પછી દિવસ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એ તો આવ્યા જ કરે છે. અને એ જ તો સનાતન સત્ય છે. બટ રોહન, એકવાર માઇન્ડ અપસેટ થઈ જાય ને પછી એને ફરી કાબૂમાં લાવવું ખૂબ જ અઘરું છે. એ પણ આવી જ જાય છે ને. આ બધી જ વસ્તુ આપણા માઇન્ડ પર ડિપેન્ડ હોય છે. જો તું આખો દિવસ આવું જ વિચાર્યા કરીશ ને તો તારા મગજમાં નેગેટિવિટી ઘર કરી જશે. માટે તારા અંદરની જે પોઝિટિવિટી છે ને એ બહાર જતી રહેશે. એના કરતાં તું સારું સારું વિચાર, જેના કારણે તારા મમ્મી ઝડપથી સાજા થઈ જશે, તને હેલ્પ મળશે. આઈ થિંક યુ આર રાઈટ. અને એમ પણ હું તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે, કારણ કે તે સમયે એવો કોઇન્સિડન્સ હતો કે મમ્મીની ગાડી સાથે સાથે તારી પણ ગાડી હતી. અને તે સંયોગ તો જો કે ત્યારે જ મમ્મીને આવું થયું અને તું હાજર થયો. માણસના જીવનમાં ઘણી બધી ફરજો આવતી હોય છે, એમાંથી તું પણ મારી આ એક ફરજ ગણી લે. અમે મમ્મીને હોસ્પિટલથી ઘરે ન લાવ્યા ત્યાં સુધી તું મમ્મીની સેવા ચાકરી કરતો રહ્યો, જે અમે પણ ના કરી શક્યા. તે બદલ થેન્ક યુ સો મચ રોહિત. ઇનફેક્ટ યુ આર સચ અ ગુડ એન્ડ ઓનેસ્ટ પર્સન. સિરિયસલી. બસ હવે તું મારા ખોટા વખાણ કરવાનું બંધ કર, સમજી? કંઈક બીજી વાત કર. બસ યાર રોહિત, હવે મમ્મી જલ્દીથી સાજા થઈ જાય એ જ ભગવાનને પ્રાર્થના કરું છું. થઈ જશે, થઈ જશે, બધું જ થઈ જશે. તો હવે ખોટી ચિંતા છોડ અને ભગવાન પર ભરોસો રાખ. મે ગોડ મેક યોર વર્ડ્સ ટ્રુ સૂન. થઈ જશે, બધું જ સાચું પડશે. ચાલ હવે આપણે જઈએ. હા. કેમ સુરભી, ભોગવવું તો પડે જ. દર્દ શું કહેવાય તે અત્યારે તને સારી રીતે ખબર પડી રહી છે. સુરભી, દર્દ ફક્ત એક પ્રકારના નથી હોતા, દર્દના તો અનેક પ્રકાર હોય છે. તું અત્યારે જજુમી રહી છો તે માત્ર શરીરની પીડાનું દુઃખ છે, પણ તે જે લોકોને આપ્યા છે તે દર્દનો ક્યારે અનુભવ કર્યો છે? એકવાર તે દર્દનો અનુભવ કરીને જો, તારું આ દર્દ તે દર્દની આગળ એકદમ ફિક્કું લાગશે. ફક્ત પૈસા કમાવા અને આગવું નામ બનાવવું તે તો ફક્ત સ્વાર્થની એક એવી પોટલી છે જેના ચારે છેડા ભલે સાહેબી ન હોય પણ સહાનુભૂતિ અને લાગણીની ગાંઠ હંમેશા ઢીલી જ રહે છે. તે નામ, ઇજ્જત, શોહરત, પૈસા ખૂબ જ કામ છે, પણ તું દિલથી એકદમ ગરીબ જ રહી, એકદમ કંગાળ. અરે તારું હૃદય તો એક એવા ઉકરડા સમાન છે જ્યાં ફક્ત લોભ, લાલચ, નિંદા અને સ્વાર્થના કચરાનો થર લાગેલો છે. જો તું કંઈક કરવા માંગતી હોય, તારી બાકી રહેલી જિંદગીમાં તે કચરાને બાળીને ભસ્મ કરવા માંગતી હોય, તો ઉઠ, ઊભી થા અને એક એવી દિશા પકડ જે રસ્તે ફક્ત દુઆ જ દુઆ છે, આશીર્વાદ છે અને સહાનુભૂતિ છે. જો તે તારા સાહેબીના સાગરમાં ફક્ત બે બોલ ગરીબોમાં વેચી દીધા તો માની લેજે જે મેળવવા માટે તું આટલી ભાગી રહી હતી, દિવસ અને રાત એક કરી રહી હતી, સાચા અર્થમાં તે તને અત્યારે મળી. માટે જા અને છોડી દે આવી જિંદગી જેમાં ગરીબોના ચિત્કાર સિવાય બીજું કશું જ નથી. આજે તારા નામનો ખરો અર્થ બતાવવાનો સમય આવી ગયો છે. સુંદર, ગુણી અને મધુર સુગંધ ફેલાવી આ જગતમાં તારું નામ 7 પેઢી સુધી ન ભૂસાય એવું કાર્ય કરીને
ઉઠ સુરભી, ઉઠ. રોહિત, મમ્મીની આ બીમારીને લઈને માઇન્ડ એકદમ હેંગ થઈ ગયું છે. જો સ્નેહા, આ બધું જ કુદરતી છે, કર્મને આધીન છે. માટે આ બધી જ ચિંતા છોડ. આમાં હું કે તું કંઈ જ નથી કરી શકવાના. માટે હવે તું આ બધું જ ભગવાનના ભરોસે છોડી દે. આઈ થિંક યુ આર રાઈટ. ગમે તેટલી ચિંતા કરશું તો પણ જે થવાનું છે એ તો થઈને જ રહેશે, નહીં? પણ મારા પપ્પા પણ આટલી ચિંતા કરી રહ્યા છે. આઈ થિંક આપણે એમને પણ જઈને સાંત્વના આપવી જોઈએ. હા હા, જરૂર, કેમ નહીં. મને ખબર છે ત્યાં સુધી પપ્પા ઓફિસ નહીં ગયા હોય, ઘરે જ હશે. લેટ્સ ગો, આપણે ઘરે જવું જોઈએ. ઓકે, ચાલ. રોહિત, આ તમે બે એક સાથે? ડેડ, હું તમારું દર્દ સમજી શકું છું અને અનુભવ પણ કરી શકું છું. પણ ડેડ, શું આમ ટેન્શન લેવાથી આ સિચ્યુએશનનું હલ નીકળી જશે? હા અંકલ, સ્નેહાની વાત સાચી છે. તમે આમ ચિંતા નહીં કરો. એના બદલે કોઈ સારા એવા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ વિશે વિચારો કે જેનાથી મેડમને જલ્દી સારું થઈ જાય. ડેડ, કંઈક તો બોલો. આમ ચૂપ રહેવાથી શું મળવાનું છે? હું શું બોલું બેટા? આ પરિસ્થિતિમાં મારી પાસે એવો કોઈ શબ્દ જ નથી કે જેને હું એક્સપ્લેન કરી શકું. આ રોહિતની વાત ખરી છે. કોઈ એવા સારા ડૉક્ટર પાસે એની સલાહ લઈએ. બેટા, મારો તો એવો વિચાર છે કે મુંબઈ કોઈ સારા સ્પેશિયાલિસ્ટને બતાવીએ. કેમ? શું થયું? ઓકે ઓકે, હા હા હા, મૂકું છું. સર, આપણી કંપનીમાં કંઈક અજુગતું થયું છે. અજુગતું થયું છે? પણ એવું તો શું થયું છે? સર, આપણી કંપનીમાંથી 10 લાખ રૂપિયાનો ચેક એક બાળાશ્રમની અંદર ભેટ થયો છે, અને એ પણ મેમના જ કહેવાથી. આ સુરભીએ 10 લાખનો ચેક બાલાશ્રમમાં ભેટ આપ્યો છે? આ વાત હજમ ન થઈ. તારું શું કહેવું છે રોહિત? એ બધું તો હું ઓફિસ જાઉં ને સર, પછી જ ખબર પડે. પણ એક વાત કહું, આ જે કંઈ પણ થયું છે ને એ બહુ જ જબરજસ્ત થયું છે. કારણ કે આ વિશે તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. હા, એ વાત સાચી છે. પણ આ મને ખબર કર્યા વગર સુરભી આવું પગલું ભર્યું ને, એ મને તો થોડું અજુગતું લાગે છે. ડેડ, એ જે હોય તે, પણ અત્યારે થોડીક ચિંતા હળવી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, નહીં? કાંઈ વાંધો નહીં બેટા, અત્યારે હું ઓફિસ જાઉં છું અને જાણું તો ખરો કે હકીકત શું છે. હા હા, ચાલો સર, હું પણ તમારી સાથે ઓફિસે જાઉં છું. બેટા, હું ઓફિસ જતો આવું છું. હા, ચાલ સ્નેહા, બાય. બાય.
કેમ છે તારી તબિયત? અને અત્યારે કેવું લાગે છે? થોડું સારું લાગે છે. મને એક વાત ન સમજાય સુરભી, તે આમ અચાનક 10 લાખ રૂપિયા દાન કેમ કરી દીધા? બસ મને મારા મને કીધું એટલે મેં દાન કરી. હા, એ વાત તો બરાબર છે, પણ આમ અચાનક કેમ? તું તો એવું કહેતી હતી કે આમ ગરીબોમાં પૈસા લૂંટાવી દેશું ને તો આપણે એક દિવસ ભિખારી બની જઈશું. તો આ શું થયું? બસ કહેવાય છે ને કે જાગ્યા ને ત્યારથી સવાર. મને હૃદયના એક ખૂણે આ સમજાઈ ગયું છે કે હું જે કરતી હતી, જે બોલતી હતી, મારો જે રવૈયો હતો એ ગલત હતો. અને હા, સુરભી ગાર્મેન્ટ્સ અને સ્નેહા ટેક્સટાઇલમાંથી જે પણ કાંઈ નફો છે એના 70% શેર મેં દાન કરવાનું નક્કી કરી લીધું છે. યુ આર ગેટિંગ મેડ સુરભી? શું આ હકીકત છે? શાયદ આ પાગલપન મને વહેલા આવવાની જરૂર હતી. આ સૂઝબૂઝ થોડી વહેલા આવી ગઈ હોત ને તો સારું હતું. અને બીજી વાત, મેં રોહિતને આપણી કંપનીનો મેનેજર નિયુક્ત કર્યો છે, પણ રોહિતને આ સરપ્રાઈઝ આપવાની હજી બાકી છે. અરે વાહ, હું આ સપનું જોઉં છું કે શું? સાગર, થોડા સમય પછી હું તમારા લોકો માટે સપનું જ બની જઈશ. પણ આ સંસાર રૂપી સાગરમાં મારાથી જે પણ કંઈ થાય ને એ હું કરવા માંગુ છું. તમે એમાં મારો સાથ આપશો ને? અરે ગાંડી, આમ ભાવુક નહીં બન. તને કાંઈ નહીં થાય. જ્યારે માણસ પોતાના કરતા બીજા માટે જીવવા લાગે છે ને ત્યારે તમામ જીવોના આશીર્વાદ અને એની દુઆ આપણી સાથે જોડાઈ જાય છે. મને સારું નથી લાગતું. સુરભી તું ટેન્શન નહીં લે, તું ચિંતા નહીં કર. હું હમણાં જ એક મુંબઈના સારા સ્પેશિયાલિસ્ટ પાસે આપણી એપોઇન્ટમેન્ટ લખાઈ લઉં છું અને આપણે કાલે ત્યાં મુંબઈ જવાનું છે. સુરભી તું આરામ કર, તું ટેન્શન નહીં લે, હું હમણાં જ ફોન કરું છું. હલો ડોક્ટર સાહેબ. મમ્મી, આ બધું છોડો તો બેસો તમે અહીંયા. મમ્મી, મેં તમને કેટલી વખત ના પાડી છે કે તમારે આમ ઘરના કોઈ જ કામ નથી કરવાના, તો પણ તમે નથી છોડતા. રે બેટા, આમ આખો દિવસ નવરી બેઠી રહું એના કરતાં જે થોડું કામ થાય ને એ કરતી રહું છું. ને તને જો બહુ મારી એટલી બધી ચિંતા હોય ને તો એ ઘરમાં વહુ લાવી દે. હા, આ વાત તારી મમ્મીએ સાચી કરી. લે, જો ઘરમાં એક વહુ આવી જાય ને તો તારા મમ્મીને બોલા ચાલી રહે, સમય પસાર થઈ જાય અને કામમાં તે મદદ તો થાય ને. જો મમ્મી પપ્પા, હું અત્યાર સુધી મારા લગ્નની ના એટલા માટે પાડતો હતો કારણ કે હું ત્યારે મારા પગભર નહોતો થયો, ને હવે તમારા બંનેના આશીર્વાદથી મેં એક સારી એવી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છું. એટલે તમે બંને જો ચાહતા હોય તો ગમે ત્યારે મારા લગ્ન કરાવી શકો છો. ઓહો, તો મારે વહુ ગોતવાનું ચાલુ કરી દેવું જ પડશે. હા, પાકું. હવે તો ગોતવી જ પડશે ને. ઠીક છે મમ્મી પપ્પા, છોકરી જોવા આપણે પછી જઈશું, પણ પહેલાં અત્યારે મારા મેમની ખબર કાઢવા જવાની છે અને ખાસ એમણે આપણને બધાને બોલાવ્યા છે. ચાલો ત્યારે. ચાલો. પણ બેટા, આપણને અત્યારે પાછા કેમ બોલાવ્યા હશે? હજી અઠવાડિયા પહેલા તો આપણે ત્યાં જઈને આવ્યા. હવે પણ અઠવાડિયા પહેલા ગયા હતો તો શું થઈ ગયું? અત્યારે બોલાવ્યા છે ને તો ચાલો ને.
આવો કિશોરભાઈ. જાગૃતિબેન, કેમ છે તમને હવે? સારું છે ને? હા ભાઈ, મને એકદમ સારું છે. સુરભીબેન, તમે કયો, તમારી તબિયત કેમ છે? મારી તબિયતની ક્યાં વાત કરો છો? પણ તમે મને એ કહો કે મને નવી જિંદગી આપનાર વ્યક્તિ તમે જ છો ને? નહીં સુરભીબેન, આને હું મારી ફરજ માનું છું, અને મારી ફરજે જે મને કીધું ને એ મેં કર્યું છે. ને આમ પણ એક માણસ બીજા માણસના સમયે કામ ન આવે તો ક્યારે આવે? બેન, ખરું કહું ને, તમે હાવ મૂંઝાઈ ગયા હતા. કારણ કે અમારી તો ઠીક, પણ અમારા સગા સંબંધીની કિડની કોઈની મેચ નથી થતી. અને એવા સમયે તમે અમારા આંગણે ભગવાન બનીને આવ્યા છો. અને આ જોવાની બધું ઠીક થઈ ગયું. સાચું કહું ને બેન, તો આજે મને ખરેખર સમજાઈ ગયું છે કે આ જગતમાં દરેક વસ્તુ પૈસાથી નથી ખરીદી શકાતી. અમુક વસ્તુ એવી પણ છે જે ફક્ત પ્રેમ, ભાવ, લાગણી અને સહાનુભૂતિથી જ ખરીદી શકાય છે. સુરભીબેન, આ પૈસાથી સારું ઘર બનાવી શકાય, પણ પડતા ઘરને બચાવવા માટે કોઈ પૈસો કામ નથી આવતો. એના માટે તો કમાયેલી ઇજ્જત, આબરૂ, પ્રેમ અને ભાઈચારો જ કામ લાગે છે. બિલકુલ સાચી વાત છે તમારી ભાઈ. તમે લોકોએ બહુ મોટો ઉપકાર કર્યો છે મારા ઉપર, અને આ ઉપકારનો બદલો હું વાળી શકું એમ પણ નથી. ભાઈ, આ જગતમાં ઘણા લોકો દાન કરે છે, પણ કિડનીનું દાન કોક ભાગ્યે જ કરે છે, અને એ તમે કર્યું છે. અને એ દાન પણ કોઈક પારકા માટે. કિશોરભાઈ, જાગૃતિબેન, અમે તમારા ઋણી છીએ. બેન, તમારા ઋણરૂપી સાગરમાંથી એક બૂંદ જેટલું ઋણ ચૂકવવાનો મોકો અમને પણ આપો. એ પણ જો તમે હા કહો તો અમે અમારી જાતને ભાગ્યશાળી માનશું. હા હા, એમાં કોઈ ના કહેવાનો પ્રશ્ન જ નથી. બોલો ને બેન. ભાઈ, જો તમે હા પાડો તો હું મારી દીકરી સ્નેહાનો હાથ તમારા દીકરા રોહિતના હાથમાં આપવા માંગુ છું. આ શું બોલો છો તમે બેન? અમારો તોલ તમારી સાથે કેવી રીતે કરવો? પૈસાથી સરખાવવું એ તો મૂર્ખાઈ છે ને. અને આમાંય માણસનો તોલ તો એના સંસ્કારથી અને માણસાઈથી જ થતો હોય છે. બેન, આ નાની અમસ્તી ખુશી અમારા પાલવમાં નાખી દો. આ તમારો અમારા ઉપર બીજો ઉપકાર થશે. અરે ના ના બેન, તમે જે કીધું ને એ અમે માની લીધું. આજથી તમારી દીકરી અમારા ઘરની વહુ, અને મારો દીકરો તમારો જમાઈ. એ હોય ને બાત. કિશોરભાઈ, હવે તમે કરો લગ્નની તૈયારી અને વગડાવો ઢોલ નગારાના શરણાઈ. તું બોલતો કેમ નથી? ડોક્ટરે શું કીધું? પપ્પા, ડોક્ટરે કહ્યું છે કે મમ્મીને મગજની મેન ધોરી નસમાં સોજો આવી ગયો છે. શું? મગજની ધોરી નસ પર સોજો આવી ગયો છે? હા પપ્પા, અને એ નસમાં લોહી ભરાઈ જવાથી ત્યાં લોહીની ગાંઠ પણ થઈ ગઈ છે. શું? લોહીની ગાંઠ? પણ ડોક્ટરે આનો કોઈ ઈલાજ તો કીધો હશે ને? ના પપ્પા, આનો કોઈ જ ઈલાજ નથી, ને આ મટાડવું હવે શક્ય પણ નથી. શું?
આ મેડિકલ સાયન્સ આટલું બધું આગળ નીકળી ગયું છે અને ડોક્ટર એવું કહે છે કે આનો કોઈ ઈલાજ નથી. આવું કઈ રીતે બની શકે? રાધા, તું આમ રડીશ નહીં. હું તને કહું હજી સારામાં સારા ડોક્ટર પાસે લઈ જઈશ. અરે જરૂર પડે ને તો મુંબઈ લઈને તારો ઈલાજ કરાવીશ, પણ હું તને કાંઈ નહીં થવા દઉં. મને ક્યારેય સારું નહીં થાય, કારણ કે ડોક્ટરે કીધું છે કે મને ગમે ત્યારે મગજનો એટેક આવી શકે છે. રાધા, તું એવું નહીં બોલ. તને બધું જ સારું થઈ જશે. તને કાંઈ જ નહીં થાય. જા, તું તારા રૂમમાં જઈને આરામ કર. પપ્પા, શું વિચારો છો? મમ્મી વિશે જ વિચારો છો ને? હા, હું તારી મમ્મી વિશે જ વિચારતો હતો, પણ મને એક વાત નથી સમજાતી. આ તારી મમ્મીને જો મગજનો પ્રોબ્લેમ હોય તો એણે ક્યારેય માથું દુખવાની કે ચક્કર આવવાની ફરિયાદ તો કોઈ દિવસ કરી નથી. ક્યારેક એને હળવો તાવ આવી જતો હતો અને માથું ભારે રહેતું હતું ને, એવી ફરિયાદ એણે કરી છે. પણ પપ્પા, આમાં શંકા થોડી કરવાની હોય ને. આમ પણ ડોક્ટરનું નિદાન થોડી ખોટું હોય. આપણે લોકોએ તો રિપોર્ટ પણ કરાવ્યા છે ને, તો રિપોર્ટ તો સાચા જ હોય ને. હા, તારી વાત ખરી છે, પણ મને આ વાત ગળે નથી ઉતરતી. પપ્પા, એ બધું હવે છોડો. તમે હવે એ વિચારો કે હવે આપણે શું કરવું. રવિ, હું તો એવું વિચારું છું કે તારી મમ્મીને હું મુંબઈ લઈ જાઉં અને કોઈ સારા ડૉક્ટર પાસે તપાસ કરાવું. પણ પપ્પા, તો પણ કંઈ જ ફાયદો નથી. ત્યાં પણ એ જ રિપોર્ટ આવશે. અને હા, ડૉક્ટરે એમ પણ કહ્યું છે કે મમ્મીને હવે ઓછામાં ઓછા 1 મહિના પછી બ્રેન એટેક આવવાની પણ શક્યતા છે. એટલે મમ્મી કદાચ 1 મહિનો જ જીવી શકશે. માટે પપ્પા, હવે આપણે ગમે એમ કરીને મમ્મીને ખાલી ખુશ જ રાખવાના છે. શું? આ તારી મમ્મી આપણને ફક્ત 1 મહિનામાં છોડીને ચાલી જશે? પપ્પા, હવે જે થવાનું છે ને એને હું કે તમે ટાળી નથી શકવાના. માટે બેટર તો એ છે કે આપણે આ દુઃખ ભૂલી જઈને મમ્મીને માત્ર ખુશ રાખીએ. એમની દરેક છેલ્લી ઈચ્છાઓ હવે આપણે પૂરી કરીએ. ઠીક છે બેટા, આ તારી મમ્મીના આખરી દિવસોમાં આપણે એને જેમ બને એમ ખુશ રાખવાની કોશિશ કરશું. એની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરશું. રાધા, કેમ, શું વિચારે છે? કઈ નહીં ગિરીશ, બસ આ જિંદગીના છેલ્લા દિવસો વિશે વિચારતી. ભગવાને જ્યાં સુધી મારું જીવન લખ્યું છે ને ત્યાં સુધી કંઈક થોડાક સારા કામ કરતી જાઉં. ગિરીશ, તમે મને વચન આપો કે તમે મારી બધી અંતિમ ઈચ્છાઓ પૂરી કરશો. હા રાધા, હું તને વચન આપું છું કે હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. બોલ ને.
તો પહેલું વચન તમે મને એ આપો કે મારા પપ્પાને મારા પછી કોઈ સંતાન નથી. હું એમનું એકનું એક સંતાન છું. મારા પપ્પાના ગયા પછી પપ્પાએ બધી પ્રોપર્ટી મારા નામે કરી દીધી છે. તો મારી એવી ઈચ્છા છે કે પપ્પાની બધી પ્રોપર્ટી હું અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં દાન કરી દઉં. કાંઈ વાંધો નહીં રાધા, આ તારી ઈચ્છા પૂરી કરવામાં આવશે. પણ હવે પછી કોઈ તારી બીજી ઈચ્છા? ગિરીશ, મારી બીજી ઈચ્છા એવી છે કે તમે મારી હયાતીમાં જ બીજા લગ્ન કરી લો. આ તું શું બોલે છે રાધા? આ કેવી વાત કરે છે તું? ગિરીશ, તમે હવે બોલ્યું નહીં ફરી જતા. તમે મને વચન આપ્યું છે. પણ રાધા, હું આ ઉંમરે બીજા લગ્ન કરું? આ બરોબર નથી થતું રાધા. મારા ગયા પછી તમે સાવ એકલા પડી જશો. અરે, મારો દીકરો નિરાધાર થઈ જશે. હું તમને બંનેને એકલા પડવા દેવા નથી માંગતી. પણ રાધા, હું થોડા દિવસો પછી રવિના લગ્ન કરાવી દઈશ, એટલે અમને ઘરમાં સહારો મળી રહેશે. તમારી વાત સાચી છે, સહારો મળી જશે. પણ એ રવિને, તમને નહીં. તમારું શું? ગિરીશ, તમારે બીજા લગ્ન કરવા જ પડશે. મારી જીદ ખાતર જ્યાં હું કહું ને ત્યાં તમારે લગ્ન કરવા પડશે. બસ. અરે ગિરીશ, તમે કેમ હજી આ માટા મારો છો? જાઓ, નવા કપડાં પહેરીને તૈયાર થઈ જાઓ. હમણાં રીચા આવતી જશે. રાધા, તું આ ખોટી જીદ કરે છે. મારે આ ઉંમરે બીજા લગ્ન નથી કરવા. તમે જ મને કીધું હતું ને કે હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. તમે જ મને વચન આપ્યું હતું ને. તમે મારી આ અંતિમ ઈચ્છા પૂરી નહીં કરો. રવિ, હવે તું જ સમજાવ તારી મમ્મીને. પપ્પા, મમ્મીની વાતનું માન રાખી લો ને. એવું લાગે તો તમે તમારી બીજી પત્ની સાથે એક ફ્રેન્ડ બનીને રહેજો બસ, જેથી કરીને તમને એકાબીજાને જીવનનો સહારો તો મળી જશે. અરે રીચા, આવ બેસ. રીચા, આ મારા હસબન્ડ ગિરીશ છે. ગિરીશ, આ મારી ફ્રેન્ડ રીચા છે. અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા. રીચાના લગ્ન થયા અને કસંજોગે એનો પતિ દારૂડિયો નીકળ્યો, એટલે એણે છૂટાછેડા લઈ લીધા. રીચા, તું અમારું ઘર જોઈ લે, ગિરીશને મળી લે, પછી તારે જે નિર્ણય લેવો હોય ને એ મને જણાવી દે. રાધા, મારે તારું ઘર જોવાની જરૂર નથી. અને ગિરીશને તો હું ઓળખું જ છું ને. આમાં મારે કંઈ વિચાર કરવાનો નહીં આવે. તું કહે છે એમ જ થશે. રીચા, તને વાંધો ન હોય તો એક સવાલ પૂછું? હા, પૂછ ને. તારા તો છૂટાછેડા થઈ ગયા છે, તો તે મંગળસૂત્ર કેમ પહેરી રાખ્યું છે? રાધા, એકલા જીવન જીવવું બહુ અઘરું છે. અને રહી વાત આ દુનિયાની, તો તને ખબર જ છે ને કે દુનિયામાં કેવા પ્રકારના લોકો હોય છે. એનાથી બચવા માટે અત્યાર સુધી હું આ મંગળસૂત્ર પહેરી રાખું છું. પણ તું ચિંતા નહીં કર, હું ઉતારી દઉં છું. બસ રીચા, મને તારી પાસેથી આ જ આશા હતી. તું મારી નાનપણની ફ્રેન્ડ છે. આપણે કોલેજ સુધી સાથે હતા.
મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તું મારા ઘરને, મારા દીકરાને અને ગિરીશને ત્રણેયને સાચવી લઈશ. રાધા, તું ચિંતા ના કરીશ. હું તારા પરિવારને સારી રીતે સંભાળી લઈશ. કોઈ દિવસ કોઈ જાતની તકલીફ નહીં આવવા દઉં. આપણું યમુનાનગર વાળું મકાન 50 લાખમાં વેચાયું છે, જેના બધા જ રૂપિયા આ બેગમાં છે. તો હવે આનું શું કરવાનું છે? બેટા, આ બધા જ રૂપિયા અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં આપી દેવાના છે. ઓકે મમ્મી, તો પછી તમે દાન કરવા સાથે આવશો કે પછી હું ને પપ્પા જઈ આવીએ? ના બેટા, મારે સાથે આવવું છે. આ દાન મારે મારા હાથે જ કરવું છે. ઠીક છે મમ્મી, તો આપણે અત્યારે જ જઈએ. હું આ દાન કરવા જતા પહેલા તમને બંનેને એક વાત કરવા માંગુ છું. આ 2 વર્ષ પહેલા આપણા ઘરે એક કામવાળી કામ કરવા આવતી હતી અને થોડા સમય પહેલા એનું મૃત્યુ થઈ ગયું. એને બિચારીને એક જુવાન દીકરી છે અને એ અત્યારે સાવ એકલી છે. એની લગ્ન કરવાની ઉંમર છે, એટલે મેં એવું વિચાર્યું છે કે આ રૂપિયામાંથી 2 લાખ રૂપિયા આપણે અત્યારે એ દીકરીને આપી દઈએ અને તમે મને વચન આપો કે એ દીકરીના લગ્નનો ખર્ચો તમે બંને ઉપાડશો. હા રાધા, હું તને વચન આપું છું કે એ દીકરીના લગ્ન હું ધામધૂમથી કરાવી આપીશ. બસ બેટા દેવા, આમાંથી 2 લાખ રૂપિયા છૂટા કર. હા મમ્મી. લ્યો, આ પૈસા હાચવીને મૂકી દો. ચાલો મમ્મી, તો હવે આપણે જઈએ. હા બેટા, અમે આવીએ ને પછી આપણે આ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જઈ આવીએ. શું કરે છે બેટા? અરે બેનબા, તમે અહીં આવો, બેસો બેસો. બેનબા, મને તો નવાઈ લાગે છે કે તમે મારા ઘરે આવ્યા. એવું ન વિચાર બેટા, તારા મમ્મી અમારા ઘરે કામ કરવા આવતા હતા અને અમે એને કામવાળા નહીં પણ અમારા ઘરના સભ્ય જ ગણતા હતા. આ તો તમારી મોટાઈ છે બેનબા, નહીતર આ દુનિયામાં અમારા જેવાનો ભાવ કોણ પૂછે? બેટા, તારા મમ્મીના ગયા પછી તું એકલી થઈ ગઈ છે. તું જુવાન થઈ ગઈ છે. તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. હું તો કહું છું કે હવે તારે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. બેનબા, લગ્નની ઉંમર તો થઈ ગઈ છે, પણ મારી સાથે લગ્ન કરશે કોણ? મારું આ દુનિયામાં કોઈ નથી, એટલે મારા લગ્નની વાત ચલાવશે પણ કોણ? મારી પાસે તો
આટલા પૈસા પણ નથી. બેટા લે આ પૈસા. તારા લગ્ન પણ હું કરાવીશ, તારા લગ્નની વાત પણ હું ચલાવીશ, અને આ રૂપિયા રાખી લે, તારા લગ્ન માટે કામ આવશે. આ તમે શું બોલો છો બેનબા? તમે મારા લગ્ન કરાવશો? હા બેટા, બસ મરતા પહેલા હું આ સારું કામ કરવા માંગુ છું. બેનબા શું બોલ્યા તમે? મરતા પહેલા એટલે? રીચા, આજથી આ ઘરની જવાબદારી હું તને સોંપું છું. આ ઘરને, મારા દીકરાને અને ગિરીશને તું સંભાળી લેજે. રાધા, તું ચિંતા જરાય ન કરતી. તું જે રીતે ઘર સંભાળતી હતી ને એ જ રીતે હું પણ ઘર સંભાળી લઈશ. રવિની અને ગિરીશને બંનેની જવાબદારી નિભાવીશ. ડૉક્ટર સાહેબ, કેમ આમ અચાનક આવવાનું થયું? અને આ તમારા હાથમાં ફાઇલ શેની છે? રાધાબેન, ગિરીશભાઈ, અમારી હોસ્પિટલની બેદરકારી કહો કે અમારી ભૂલ, પણ અમારાથી એક ભૂલ તો થઈ છે. ડૉક્ટર સાહેબ, તમે હા કઈ ભૂલની વાત કરો છો? રાધાબેન, આજથી 22 દિવસ પહેલા તમે અમારી હોસ્પિટલે તપાસ કરાવવા આવ્યા હતા. બસ એ જ સમયે બીજા પણ એક દર્દી તપાસ કરાવવા આવ્યા હતા. એમનું નામ પણ રાધાબેન જ હતું. અને અમારી હોસ્પિટલની બેદરકારીના કારણે એમનો રિપોર્ટ તમને અપાઈ ગયો અને તમારો રિપોર્ટ એમને અપાઈ ગયો છે. એટલે ડૉક્ટર સાહેબ, તમે મને જે રિપોર્ટ આપ્યો એ ખરેખર મારો રિપોર્ટ નથી? હા રાધાબેન, એ રિપોર્ટ તો બીજા કોઈ રાધાબેનના હતા, જેમને મગજમાં કેન્સરની ગાંઠ હતી. તમને તો કોઈ બીમારી નથી. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? ખરેખર ડૉક્ટર સાહેબ, મને કોઈ વાંધો નથી, પણ તો મને આ માથું ભારે ભારે કેમ રહેતું હતું? હા બેન, તમને કોઈ જ બીમારી નથી. અને જે તમારું માથું ભારે રહે છે ને એ તો તમને મગજની નસમાં સોજો આવી જવાના કારણે રહે છે. અને આ રહ્યા એમના રિપોર્ટ. ડોક્ટર, તમને ખબર છે આ તમારી એક ભૂલને કારણે અમારા ઘરમાં કેટલી ઉથલપાથલ મચી ગઈ છે. આ રાધા મરી જવાની હતી એમ સમજીને એના બાપાની જે મિલકત હતી એને લીલામ કરી અને આખી દાન ધર્મમાં આપી દીધી છે. ગિરીશભાઈ, તમારી તકલીફને હું સમજુ છું અને હું તમારી માફી માંગુ છું.
અને સાથે એક રિક્વેસ્ટ પણ કરું છું કે તમે લોકો પ્લીઝ આ વાતને અહીંયા દબાવી દેજો. જો આ વાતની લોકોને જાણ થશે ને તો અમારી હોસ્પિટલની બદનામી થશે. રાધા શું વિચાર કરે છે? એ જ વિચાર કરું છું કે વિધાતા જ્યારે માનવ સાથે રમત રમે છે ને ત્યારે એ કેવી કેવી રમતો રમે છે. એક જ પળમાં રંકમાંથી રાજા બનાવી દે છે અને રાજામાંથી રંક. રાધા, આપણે ગમે એટલા હોશિયાર હોઈએ ને પણ આ જિંદગીનો જંગ જીતી નથી શકતા. આ કુદરત જ્યારે સામે પડે છે ને ત્યારે આપણે હારી જ જવું પડે છે. આ આ ઘડીના છઠ્ઠા ભાગમાં કેવું બની ગયું? હું મરી જવાની છું એવું વિચારીને મારા પપ્પાએ જે પણ મને કઈ સંપત્તિ આપી હતી એ બધી મેં નીલામ કરી દીધી અને મારા જાતે પત્ની હોવાનો હક મેં રીચાને આપી દીધો અને હું છતે ઘરે બેઘર થઈ ગઈ. રાધા, હજુ સમય છે. આપણે રીચાને સમજાવી અને એને ઘરે મોકલી દઈએ. નહીં ગિરીશ, આપણે એની સાથે એવું ન કરી શકીએ. અરે આ કઈ થોડા ઢીંગલી પોતિયાના ખેલ છે. તો પછી હવે તું શું કરીશ? તું મારી સાથે પત્ની હોવાનો છેડો ફાડી નાખીશ? ગિરીશ, મેં જ્યારથી તમારા અને રીચાના લગ્ન કરાવ્યા ને ત્યારથી મારો પત્ની હોવાનો હક હું ખોઈ બેસી છું અને હવે તમારી પત્ની એ જ છે. તો પછી રાધા તું હવે ક્યાં જઈશ? આ ઘરમાં તો રીચાની સ્વતંત્ર બનીને રહીશ? ના, હું આ ઘર છોડીને મહિલા આશ્રમમાં જતી રહીશ. મહિલા આશ્રમમાં? રાધા, તું આ શું વાત કરે છે? હા, હું ત્યાં જઈને મારા જેવી જે દુખિયારી બાઈઓ હશે ને એની સેવા કરીશ અને મારું જીવન ત્યાં જ ગુજારીશ. બસ. ગિરીશ, આ તો ના થવાનું થઈ ગયું. ડોક્ટરની ભૂલના કારણે રાધાબેનની જિંદગી તો હતી ના હતી થઈ ગઈ. તારી વાત ખરી છે રીચા. આ રાધાના જીવનમાં જે તોફાન આવ્યું છે ને એ તોફાન એવું છે ને કે એને એકે બાજુ કિનારો નથી દેખાતો. ગિરીશ, તમે જરાય ચિંતા ન કરો. હું અને રાધા બંને આ ઘરમાં બહેનોની જેમ રહીશું. પણ રીચા, રાધા હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. એ મહિલા આશ્રમમાં જતી રહેવા માંગે છે. શું? રાધા મહિલા આશ્રમમાં જવા માંગે છે? નહીં ગિરીશ, આપણે રાધાને મહિલા આશ્રમમાં તો નહીં જવા દઈએ. એને જતા રોકીશું. પણ રીચા, તને ખબર છે રાધા બહુ હઠીલી છે. એ નહીં માને. પણ મારે તો એને રોકવી જ છે. રીચા, તારે રાધાને આ ઘરમાં રોકવી જ હોય. એને મહિલા આશ્રમમાં ન જવા દેવી હોય ને તો એનો એક જ રસ્તો છે. શું? બોલો ને. રીચા, તું આપણા સાથે જે લગ્ન થયા છે ને એને તું ફોક કરી દે અને આ ઘર છોડી અને ચાલી જા.
મમ્મી, શું તમે ખરેખર મહિલા આશ્રમમાં જવાના છો? હા બેટા, હવે અહીંયા રહેવાનો કોઈ અર્થ નથી. મેં મારું બધું ખોઈ દીધું છે, એટલે હવે આ ઘર ઉપર મારો કોઈ હક નથી. તારો કોઈ અધિકાર પૂરો નથી થયો. તું ચાહે તો એ રહી શકે છે. આ તું અને રીચા બે એક સાથે રહેજો ને. હા મમ્મી, પપ્પા સાચું જ કહે છે. રીચા આંટી ભલે ને રહી અહીંયા, તમે પણ એની સાથે અહીંયા રહી શકો છો. નહીં બેટા, આ કુદરતે જે મને થપાટ મારી છે ને, જે મારી સાથે મજાક કરી છે ને, એટલે હવે મને અભાવ આવી ગયો છે. આ પરિવાર, સંસાર, આ દુનિયા, આ બધાથી ક્યાંક મારે બહુ દૂર જતું રહેવું છે, અને એ પણ એકલું, એવી જગ્યાએ જ્યાં મારા જેવી કિસ્મતની મારી બાયો હોય. હું એમની સેવા કરવા માંગુ છું, બસ. રાધા, ગિરીશ! અરે આ તો રીચાનો અવાજ છે. કંઈક થયું લાગે છે એને. રીચા, રીચા! રીચા, રીચા આગ તો ખોલ. રીચા, શું થાય છે આને? રીચા, અરે આને તો કેટલું વાગ્યું છે, કેટલું લોહી નીકળ્યું છે. બેભાન જેવી થઈ ગઈ. તું જલ્દી 108 ને ફોન કર. હા હા પપ્પા. રીચા, રીચા, રીચા આગ ખોલ. હેલો, એમ્બ્યુલન્સ? હા, યસ. પપ્પા, રીચા આંટીની તબિયત કેમ છે? એ ભાનમાં આવ્યા? ના, રીચા હજુ ભાનમાં નથી આવી. એને માથામાં વાગવાથી હેમરેજ થઈ ગયું છે. પણ પપ્પા, તો પછી ડોક્ટરોએ શું કહ્યું? બેટા, ડોક્ટરે એવું કીધું છે કે આવનારા 36 કલાક એના માટે ભારે છે. જો એ 36 કલાકમાં ભાનમાં નહીં આવી ને તો એને બચાવવી મુશ્કેલ પડી પડશે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? બેટા, તું એ બધું છોડ અને હોસ્પિટલે જા, કારણ કે રીચા પાસે કોઈ નથી. અને હું બેંકમાં જાતો આવું અને રૂપિયાની થોડી સગવડ કરવી પડશે ને, કારણ કે હોસ્પિટલમાં જરૂર પડશે. હા પપ્પા, તમે બેંકમાં જઈ આવો. હું અત્યારે જ હોસ્પિટલ જાઉં છું. ચાલો. રાજા, હું હોસ્પિટલ જાઉં છું, સાંજે પાછો આવીશ. ગિરીશ, હા, આ ડોક્ટરના કહ્યા પ્રમાણે રીચા હોશમાં નહીં આવે તો આપણે શું કરશું? તો એ નહીં બચી શકે, કારણ કે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અને ડોક્ટરે એવું કીધું છે, જો હવે ભાનમાં નહીં આવે ને તો એને બચાવવી મુશ્કેલ થઈ પડશે. પણ ગિરીશ, હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે રીચા જલ્દી ભાનમાં આવી જાય અને સૌ સારાવાના થઈ જાય. રાધા, હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે રીચાને કાંઈ ન થાય અને એ બચી જાય. અને હવે હોસ્પિટલ જતો આવું જલ્દી. જે હોય એ પાછા મને કહેજો. હા હા. મમ્મી, ભગવાનની આ લીલા તો જુઓ. મેં પહેલા તમને મૃત્યુના ઓછાયામાં નાખ્યા, ને પછી તમારી પાસેથી બધું જ છીનવી લીધું. મમ્મી, તમારા હયાત હોવા છતાં ને તમારી જ પાસે પપ્પાના બીજા લગ્ન કરાવ્યા, ને એમના પત્નીને તમે ઘરે પણ લઈ આવ્યા, ને હવે એમના બીજા પત્ની એટલે કે રીચા આંટીનું જીવન પણ લઈ લીધું. બેટા, કહેવાય છે ને કે નસીબમાં હોય ને
ને ક્યારેય કોઈ નથી છીનવી શકતું. તું, તારા પપ્પા અને આ ઘર મારા નસીબમાં હતું. એટલે બધું મને પાછું મળી ગયું. એટલે ભગવાને મને બધું પાછું આપી દીધું. આપણામાં કહેવત છે એક રાજા, કે કરે કોઈ અને ભરે કોઈ. આ ડોક્ટરની ભૂલના કારણે જો આજે રીચાને કેવો ભોગવવાનો વારો આવ્યો. ગિરીશ, તમે મારી તમામ ઈચ્છાઓ પૂરી કરી, મારી અંતિમ ઈચ્છાઓ પણ પૂરી કરી. હવે તમે ફરી એક ઈચ્છા જરૂર પૂરી કરશો. તમારી સાથે રીચાએ કાયદેસર લગ્ન કર્યા હતા, એટલે એની પાછળ જે પણ કાંઈ વિધિ વિધાન કરવું પડે એ તમે કરશો. અને એમાં પણ વિધિમાં પતિ તરીકે તમારે બેસવું પડશે. એ હક પણ તમે નિભાવશો ને ગિરીશ? હા રાજા, આ રીચાની પાછળ એક પતિ તરીકે જે પણ ફરજ પૂરી કરવી પડે ને એ બધી હું પૂરી કરું.